વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ભવ્ય સભા સંબોધી. લોકસભા ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના ચૂંટણી પ્રચારમાં છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી, દસાડા, લખતર, ધ્રાંગધ્રા, હળવદ સહિત વિરમગામ અને બોટાદ વિધાનસભામાંથી હજારોની સંખ્યાની જનમેદનીની ઉપસ્થિતિમાં સુરેન્દ્રનગર ખાતે ભવ્ય સભા સંબોધી હતી. ભારત માતા કી જય સાથે સંબોધન શરૂ કર્યું તેમજ મોટી સંખ્યામાં ઉપસ્થિત માતાઓ બહેનોએ આશીર્વાદ આપ્યા. તે બદલ વડાપ્રધાને તમામનો આભાર માન્યો હતો. આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતાની સાથે રાજ્યની તમામ સીટોને જંગી બહુમતીથી જીતાડવા આહવાન કર્યું હતું. હું ગુજરાતનું ઋણ ક્યારેય ન ભૂલી શકું. આ ગુજરાતે મને એવું પાકું ઘડતર કર્યું છે ને સાહેબ, તમે ટપલા મારીને ક્યાંય કાચો પડું છું બોલો. આથી તમારી 56 ની થાય એમ કર્યું છે કે નથી કર્યો? પણ એનું કારણ મોદી નથી હો, એનું કારણ તમારા આશીર્વાદ છે, એનું કારણ તમારા પ્રેમ છે. સમતાબેન વાલજીભાઈ પટેલ. શું લાગશે આ વખતે મોદી સરકાર જ આવશે. શું કારણ શું એમ? એમને કામ બોલે છે વિકાસના. આ દવાખાનાના કામ, બધાને એલપીજી ગેસ આપ્યા ફ્રીમાં, રેશન કાર્ડમાં ફ્રી મળે છે. બધા મહિલાઓને ફ્રીમાં અત્યારે મશીનના ફોર્મ ભર્યા મહિલાઓએ. ખેતીવાડીમાં સારો લાભ આપે છે. અમારા ગામમાં પાણીની સુવિધા છે. ના, પીવાનું પાણી બહુ ના સારું આવતું. બાકી તો પાણીની સુવિધા નર્મદાનું તો મળી રહ્યા છે. આરોગ્ય લાઈટ બધું કમ્પ્લેટ. હા, બધું કમ્પ્લેટ.